હમણાં મગરે દેખાણી હતી, ક્યાં ગઈ ગુજુભાઈ? અરે વિવેકભાઈ મજામાં? આવતા હોય તીનુભાઈ વિડીયો ઉતારવા વળગાડી દીધા. હર હર મહાદેવ મિત્રો, જય દ્વારકાધીશ. થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે આપણે ક્યાં જવાના હે. આજે આપણે જવાના હે જુનાગઢ. જુનાગઢ મળવાના આપણે ગુજ્જુ વિન્સ ઉર્ફે વિનયભાઈને. વિનયભાઈને ફોન કર્યો હતો કે ભાઈ આજે આપણે આવીએ છે, તો કંઈ વાંધો નહીં કે આવો તમે તારે મળીએ. તો આપણે વિનયભાઈને મળીએ આજે અને બહુ મજા કરીએ. વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે તમને આગળ. અભી મજા આયેગા ના ભીડો. આપણે આજે હેલિકોપ્ટર લઈને જવાના હે. क्या बोला तूने? सॉरी હેલિકોપ્ટર તો નથી આપણી પાસે. अब आए ना लाइन पे. આપણે તૈયાર છે, અહીંયા આપણે નીકળી ગયા. અત્યારે આપણે ઊભા છે અમરાપુર કાળેશ્વર ડેમે. જોઈ શકો છો તમે કાળેશ્વર ડેમનો નજારો. ચલો ચલ ભૈરો હો મિત્રો. અહીંયા હમણાં મગરે દેખાણી હતી, ક્યાં ગઈ? અંદર વહી ગઈ મિત્રો. મગર હતી, બહુ મોટી મગર હતી. કાળેશ્વર ડેમનો તમે નજારો જોઈ શકો. આ મહાદેવનું મંદિર છે, ધજા જોઈ શકો તમે. તો કંઈક આવો નજારો છે કાળેશ્વર ડેમનો. આ વચ્ચે રસ્તો અહીંથી આમ જવાનો હોય અમરાપુર જવા. અહીંથી બાઇકનો સ્લેપ મારીએ છે. હાલો મિત્રો, આપણે બાઇકનો સ્લેપ મારીએ છે અને હવે નીકળીએ. મળીએ ગુજ્જુ વિન્સને. મિત્રો આગળ રસ્તામાં થોડું કામકાજ ચાલુ હોય એટલે રસ્તો બંધ કરાવી રાખ્યો. જોઈ શકો તમે. ઘડીક વાર ઊભું જો હે અહીંયા. જુનાગઢ અને મળવાના છે ગુજ્જુભાઈ વિન્સને. ગુજ્જુભાઈ અહીંયા જ છે, એની મુલાકાત લઈએ. કેમ છો ગુજ્જુભાઈ? અરે વિવેકભાઈ મજામાં? કેમ છો ગુજ્જુભાઈ? બસ વિવેકભાઈ મજામાં. એકદમ મજામાં. અમારા દર્શક મિત્રોને કંઈક કહો તમારા અમૂલ્ય. बहुत अच्छा लगेगा. વિવેકભાઈ એને નવું બ્લોગ ચાલુ કર્યું. બધા જલ્દી જાઓ ફટાફટ વિવેકભાઈની ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. જેટલું થાય એટલું ખપકારો ધબકાવો. તમારે પાકાજી બોલાઈ ગયું. વિનયભાઈ થેન્ક યુ. આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો મિત્રો હાલ થોડીક વાર્તાલાપ કરીએ વિનયભાઈ સાથે. મિત્રો ઘડીક વાર વાતુના ગોળા મૂક્યા પછી વિનયભાઈને ઇન્સ્ટાગ્રામ માટે એક કોમેડી રીલ બનાવવાની હતી, તો આપણે રીલ શૂટ કરી દીધી. મસ્ત મજાની રીલ એ વિનયભાઈની આઈડી ઉપર આવી જશે ઇન્સ્ટાગ્રામમાં, ગુજ્જુ વિન્સ ઉપર. મસ્ત મજાની રીલ છે મિત્રો, એકવાર જોઈ આવજો તમે. આવતા હવે કામે વળગાડી દીધા હો વિનયભાઈએ તો મિત્રો વિનયભાઈને બહુ મજા કરી. હવે એને અમદાવાદ ટિકિટ છે બુક કરાવેલી, એને અમદાવાદ જવાનું છે. આપણા માટે એટલો ટાઈમ કાઢ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ વિનયભાઈ. ત્યાર પછી તમે એટલો સપોર્ટ કર્યો, બહુ મોટિવેશન કર્યા હો આપણને વિનયભાઈ. વિવેકભાઈ મળ્યા, ખૂબ મજા આવી. બસ વિવેકભાઈની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા નવા બ્લોગ મૂકતા રહે અને બસ તમે જોયા રાખજો. મળીએ વિનયભાઈ. વિનયભાઈ ઉર્ફે ગુજ્જુ વિન્સ, એનો ફરીથી દિલથી હું આભાર માનું છું. અને હવે જઈએ છીએ આપણે ઘર તરફ. તો મિત્રો આજનો વિડીયો અહીં સુધી જ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.